क्या था स्फटिकमय घन पदार्थનું ગુણધર્મ। સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ આપણે કરવાનું છે। હવે આગળના લેક્ચરની અંદર તમને કદાચ ખ્યાલ હોય તો આપણે ઘન પદાર્થ માટે બે પ્રકારના પદાર્થોનો અભ્યાસ કર્યો હતો। ક્યાં ક્યાં બે પ્રકારના પદાર્થો જોયા હતા? બે પ્રકારોની આપણે ચર્ચા કરી અને એની અંદર જોયું વિવિધ ગુણધર્મ કે આપણે 7-8 પ્રકારના ગુણધર્મની ચર્ચા કરી। પહેલો ગુણધર્મ આપણે શું જોયું તો એની અંદર આપણે દરેકનો સારાંશ જોયો આપણે તફાવત સ્વરૂપે બરોબર। દરેકની અંદર આપણે વાત કરતા હતા સ્ફટિકમય અસ્ફટિકમાં પહેલો ગુણધર્મ આપણે શું જોયું આકારની વાત કરી હતી। ભાઈ સ્ફટિકમયનો આકાર કેવો હોય? આકારની વાત કરી નિશ્ચિત અને ચોક્કસ હોય બરાબર। અથવા તો કહીએ તો સ્ફટિકમય પદાર્થની અંદર જે ક્રમ છે એ લાંબા ગાળા સુધી જળવાય। અસ્ફટિકમયની અંદર લાંબા ગાળા સુધી ક્રમ જળવાતો નથી બરોબર। સેકન્ડ વાત આપણે કીધી એની અંદર ગલનબિંદુ સ્ફટિકમય ઘન પદાર્થોની ગોઠવણી ત્રિપરિમાણીય દિશામાં વ્યવસ્થિત હોય એટલે એના ગલનબિંદુ છે કેવા હોય? ચોક્કસ અને લાક્ષણિક હોય। સામે અસ્ફટિકમયમાં એ તાપમાનના ગાળાની અંદર ટીકે બરોબર। અને આપણે એને કહેતા હતા અતિસ્થિત પ્રવાહી અથવા તો આભાસી ઘન પદાર્થ છે એને કહી શકાય બરાબર। ત્યાર પછી ત્રીજો ગુણધર્મ જોયો તો આપણો શું એનો ચિરાગ ગુણધર્મ બરાબર કે જો એને તોડવામાં આવે તો નવી મળેલી સપાટી જે જૂની સપાટીને મળતી આવે। અસ્ફટિકમાં એવું થતું નથી બરાબર। ત્યાર પછી આપણે શેની વાત કરી હતી? ગલન ઉષ્મા કે સ્ફટિકમય ઘન પદાર્થ હોય એની અંદર ગલન એન્થાલ્પી ચોક્કસ અને લાક્ષણિક હોય સામે અસ્ફટિકમયમાં ચોક્કસ લાક્ષણિક હોતી નથી। શબ્દ સમજાતા ગલન બિંદુ અને ગલન ઉષ્મામાં શું છે? જે ગલન બિંદુ છે એ ઘન અને પ્રવાહી વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે તાપમાન માપવાનું છે અને ગલન ઉષ્મા છે એ શું છે તો કે એ પદાર્થને સંપૂર્ણ પીગાળવા માટે આપતી નથી ઉષ્મા બરોબર। ત્યાર પછી આપણે વાત કરી હતી એની વિસંદેશિકતા બરોબર કે સ્ફટિકમય પદાર્થ છે કેવો છે તે વિસંદેશિક છે અને અસ્ફટિકમય પદાર્થ છે કેવો છે સંદેશિક કે યાંત્રિક ગુણધર્મ વિદ્યુતીય ગુણધર્મ છે બરાબર। વિદ્યુતીય અવરોધ છે વક્રી ભવનાંક છે આ બધા ગુણધર્મ એક બધી દિશાની અંદર સમાન હોય તો સંદેશિક કહેવાય જુદા જુદા હોય તો વિસંદેશિક કહેવાય। ત્યાર પછી આપણે વાત કરી હતી એની અંદર બરાબર સ્વભાવ કે ભાઈ ઘન પદાર્થો જે સાચા ઘન છે અને અસ્ફટિકમય ઘન પદાર્થો છે એ આભાસી ઘન છે। ત્યાર પછી છેલ્લો પોઈન્ટ કીધો તો આપણે ઘટક કણોની ગોઠવણી સ્ફટિકમય પદાર્થની અંદર ઘટક કણોની ગોઠવણી લાંબા ગાળાની અંદર ચોક્કસ જળવાય છે અસ્ફટિકમયમાં લાંબા ગાળાની અંદર જળવાતી નથી બરોબર। પછી એક વાત કરી હતી બહુસ્ફટિકમય પદાર્થ કે બહુસ્ફટિકમય પદાર્થ કોને કહેવાય? કે એવા ઘન પદાર્થ કે જોતા અસ્ફટિકમય લાગે પરંતુ સ્ફટિકમય સ્વરૂપે હોય છે અને એ મોટા અસ્ફટિકમય ગાળાની અંદર આની અંદર નાના નાના સ્ફટિકમય સ્વરૂપે અસ્તિત્વ આપણે બહુસ્ફટિકમય પદાર્થો ઉદાહરણ તરીકે આપણે શું આપ્યું એની અંદર ધાતુઓ છે એ મોટા ભાગે બહુસ્ફટિકમય પદાર્થો છે। અસ્ફટિકમય પદાર્થનો સારામાં સારો ઉપયોગ આપણે જોયો સિલિકોન છે એનો ઉપયોગ ફોટોવોલ્ટેઇક સેલની અંદર થાય જે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતર કરે। ઓકે ચાલો એમાંથી આપણે જે અભ્યાસ કરવાનો છે એ કોનો અભ્યાસ કરવાનો છે? સ્ફટિકમય ઘન પદાર્થનો આપણે અભ્યાસ કરવાનો છે બરોબર। આપણે અસ્ફટિકમયની અંદર વાત કરી કે લાંબા ગાળા સુધીનો ક્રમ જળવાતો નથી મોટા ભાગના ગુણધર્મો તેની અંદર ચોક્કસ હોતા નથી તો જેની અંદર ચોક્કસ હોય છે એની આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ કયા ગુણધર્મ અને કઈ રીતે ચોક્કસ હોય છે। એટલે આપણે જેનો અભ્યાસ કરવો છે કોનો અભ્યાસ કરવો છે? સ્ફટિકમય ઘન પદાર્થનો બરોબર। હવે એની અંદર એનું વર્ગીકરણ કરવું છે ઘન પદાર્થનું બે સ્વરૂપે વર્ગીકરણ કર્યું સ્ફટિકમય અને અસ્ફટિકમય। હવે આપણે જોયું કે સ્ફટિકમય છે એ વ્યવસ્થિત હોય છે દરેક ગુણધર્મની અંદર અથવા મોટા ભાગના ગુણધર્મોમાં એટલે અસ્ફટિકમય છે એ વ્યવસ્થિત હોતું નથી કોઈ પણ ગુણધર્મની ચર્ચા કરો હવે આપણે અભ્યાસ સ્ફટિકમયનો કરીએ કે સ્ફટિકમય ક્યાં ક્યાં સ્વરૂપે હોય તો આપણને એવું કીધું કે મોટા ભાગની
ધાતુઓ છે, બરોબર છે, કોપર છે, સિલ્વર છે, ઝિંક છે, આ મોટા ભાગની ધાતુઓ છે એ કયા સ્વરૂપે હોય છે? સ્ફટિકમય સ્વરૂપે. એ જ પ્રમાણે અધ્રુવીય પદાર્થ, દાખલા તરીકે આ તો અધાતુઓ છે, આયોડિન છે, સલ્ફર હોય તો S6S8 સ્વરૂપે, ફોસ્ફરસ હોય તો P4 સ્વરૂપે. આ બધી કેવી છે? અધાતુઓ છે. પણ આ અધાતુઓ પણ કયા સ્વરૂપે છે? સ્ફટિકમય સ્વરૂપે છે. એ ઉપરાંત આવી રીતે અમુક સહસંયોજક પદાર્થ, દાખલા તરીકે આયનીય પદાર્થો NaCl છે, KCl છે, ZnS છે, આ બધા કેવા પદાર્થો છે? આયનીય પદાર્થો અથવા આયનીય ઘન પદાર્થ જેને આપણે કહીએ. આ બધા કયા સ્વરૂપે છે? સ્ફટિકમય સ્વરૂપે છે. બરોબર? ટૂંકમાં આનો મતલબ એવો છે કે તમે જનરલી આપણે ધાતુ કે અધાતુ છે, આયનીય પદાર્થો છે મોટા ભાગે, કે સહસંયોજક પદાર્થો. આ બધાય મોટા ભાગે કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? સ્ફટિકમય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. તો આપણે એનું વર્ગીકરણ કઈ રીતે કરશું? ધાતુ અધાતુ એ પ્રમાણે. તો કે આપણે આનું વર્ગીકરણ જે કરશું, ઘન પદાર્થો કયા કારણોસર હોય છે? તો કે ઘન પદાર્થો એટલા માટે હોય કારણ કે અંદર આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ હોય કોના કરતા? અપાકર્ષક કરતા. તો આકર્ષણ બળોના આધારે, એના આધારે આકર્ષણ બળોના આધારે આપણે એનું વર્ગીકરણ કરવાના છીએ કે ભાઈ આ જે સ્ફટિકમય પદાર્થો છે એની અંદર કયા કયા પ્રકારના આકર્ષણ બળો લાગે. ખાસ કરીને આની અંદર 4 પ્રકારના આકર્ષણ બળો છે એ લાગે. કેટલા પ્રકારના? 4 પ્રકારના. પહેલું તો આપણે અધ્રુવીય પદાર્થ હોય, કેવા કહું છું તમને? અધાતુ જે મેં શબ્દ આવે અધ્રુવીય છે. તમે જો તો અધ્રુવીય પદાર્થ હોય તો જનરલી એની અંદર તમને ખબર છે લંડન બળ લાગે, વિસર્જન બળ. અધ્રુવીય છે એની અંદર ધ્રુવીયતાનો તફાવત. આકર્ષણ બળો 4 પ્રકારના મેં તમને કાલે જોડાવ્યા. क्या क्या आता? लंडन बल હતું, દ્વિધ્રુવીય, 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 ત્રિધ્રુવીય અને હાઇડ્રોજન. છેલ્લા ત્રણ છે ત્યારે જ ઉદ્ભવે જો વિદ્યુત ઋણતાનો તફાવત હોય તો. દ્વિધ્રુવીયનો મતલબ શું થાય? ધ્રુવીય કહેવાય, બે ધ્રુવ તો જ બને જો એની અંદર વિદ્યુત ઋણતાનો તફાવત હોય તો. એટલે પહેલું વર્ગીકરણ આપણે કઈ રીતે કરશું? અધ્રુવીય પદાર્થોના આધારે. કોના આધારે? અથવા તો આણ્વીય પદાર્થ એટલે કહેવાય. આણ્વીય ઘણા બધા એક સરખા અણુઓ છે આની અંદર. અણુ કહી શકાય ને આપણે, બરોબર? સંયોજનને બદલે શું કહે છે? અણુ. એટલે આણ્વીય ઘન પદાર્થ કહીશું. બીજો પદાર્થ આપણે આની અંદર કહીશું કયો? આયનીય પદાર્થ. કયો બીજો પદાર્થ કહીશું? આયનીય. બીજો કહીશું આપણે ધાત્વીય અને પછી કહીશું આપણે સહસંયોજક પદાર્થ. બરોબર? આ પ્રકારનું આપણે વર્ગીકરણ કરવાનું. એની અંદર જે આકર્ષણ બળ લાગે છે એ આકર્ષણ બળના આધારે પહેલા સૌથી નબળું આકર્ષણ બળ, પછી થોડુંક વધારે, પછી થોડુંક વધારે, પછી સૌથી વધારે આકર્ષણ બળ જે લાગે એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપણે શું કરવાના છે? વર્ગીકરણ કરશું. ઓકે, 4 પ્રકારે કરવું છે. એમાંથી પહેલા પ્રકાર ઉપર આપણે જઈએ છીએ. પહેલો પ્રકાર કયો લખ્યો છે આપણને? આણ્વીય ઘન પદાર્થ. પેલું વર્ગીકરણ કોનું આપ્યું છે? આણ્વીય ઘન પદાર્થ. હવે આણ્વીય પદાર્થ હોય એટલે અણુ અણુ વચ્ચે આકર્ષણ બળ લાગે. અને અણુ અણુ ને મેં તમને સમજાવ્યું 4 પ્રકારનું હોય. વિસર્જન બળ હોય, દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય હોય, દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય હોય અને બરોબર. એમાંથી આપણે આણ્વીય ઘન પદાર્થ અંદર પણ 3-4 લાગે. એમાંથી આપણે પહેલું જોવાનું છે કયું? અધ્રુવીય આણ્વીય ઘન. હવે સમજ આપો. આની અંદર જોવાનું છે એકદમ સરળ સિમ્પલ વસ્તુ છે. કી પોઈન્ટ 3-4 જે છે તમને જોઈને ખબર પડે આણ્વીય ઘન પદાર્થની એની વાત કરવાની છે. આ દરેકની અંદર આપણે દર વખતે એકને એક કામ કરતું જવાનું છે. શું એકને એક કામ કરવું? દરેકની અંદર પહેલા તો લિસ્ટ બનાવો કે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થના ઉદાહરણો ક્યાં ક્યાં. પહેલી વાત આ કરવાની. હવે આપણને ખબર છે અધ્રુવીય આણ્વીય ઘનના એક્ઝામ્પલ આ બધા છે. માનો કે આ ઉપરાંત પણ આયોડિન મેં લખ્યું, H2 મેં લખ્યું, પછી CO2 પણ અધ્રુવીય છે, તમને કદાચ ખ્યાલ હશે આ બાબત. CCl4. પછી માનો કોઈ નિષ્ક્રિય વાયુઓ કોઈ પણ હોય બધા અધ્રુવીય છે. કે એકલા અસ્તિત્વ કદાચ માનો ઘણા બધા હશે તો પણ એ અધ્રુવીય છે. બરોબર? એક તો પહેલા એક્ઝામ્પલ. હવે આ એક્ઝામ્પલ જોઈને આપને ખબર પડે. શું ખબર પડે? તો કે આની અંદર બળ કયું લાગે? જેને આપણે આકર્ષણ બળ કહીએ ને, કે આની અંદર આકર્ષણ બળ કયું લાગે? તમને આપણે જોઈને ખબર પડે કયું આકર્ષણ બળ લાગે. આ દરેક ની અંદર એક જ આકર્ષણ બળ લાગે. કયું? વિસર્જન બળ. અથવા તો આપણે શું કહીએ? ઇઝ ઇટ ક્લિયર? આ સમજમાં તમને બધાય કેવા છે? અધ્રુવીય. તો તમને વિસર્જનમાં સમજાવ્યું કે એક પ્રકારના પરમાણુ હોય નજીક નજીક આવે ત્યારે લાગે. આ બધા એક પ્રકારના છે. CO2 CCl4 ની અંદર પ્રશ્ન શું થાય? તો કે રેખીય આકારને કારણે પરિણામી દ્વિધ્રુવીય તાપમાત્રાને કેવી થાય? શૂન્ય. આ ખ્યાલ પડે કે નથી પડતો CO2 માટે? CO2 નો આકાર આવો હોય કે
CCl4 ની અંદર કેવું અધ્રુવીય શા માટે બને? આ વિદ્યુત ઋણતાનો તફાવત આ નથી ગણાતો. ગણીએ તો પણ શું પ્રશ્ન થાય કે અહીંયા જેટલો માઈનસ છે બે બાજુ એટલો અહીંયા પ્લસ છે. આપણે આમ જનરલી લખતા તમને કદાચ જો યાદ હોય યાદ આવે જાવ તો આ કાર્બનની પરિણામી દ્વિધ્રુવીય ચાલકતાનું મૂલ્ય કેવું છે? શૂન્ય. આમાં જેટલું વધે એટલું આ બાજુ વધે. બે દિશામાં પરિણામી બળ કેવું થઈ જાય? શૂન્ય. સેમ આ કાર્બનની અંદર જવાબ વિદ્યુત ઋણતાનો તફાવત છે છતાં પણ કેવું છે? અધ્રુવીય બને. આ ખ્યાલ પડે છે આખી વસ્તુ બરોબર. એટલે આની અંદર કયું બળ લાગશે? વિસર્જન બળ લાગશે બરોબર છે. હવે બીજી વાત આની અંદર ભેગું પેલા એ જોવાનું કે આ ઘન પદાર્થ છે એ બનેલો શેનો હશે? ઘટક કણ તરીકે કોણ હોય? તો કે ઘટક કણ તરીકે આ શેનો બનેલો? આયોડીન છે તો શેનો બનેલો હોય? તો કે પરમાણુ. શેનો બનેલો? આયોડીન છે કે બને તો આપણે પરમાણુ બનેલો હોય ને. ઘટક કણ બનેલો હોય આયોડીન ઘન પદાર્થ બને. હું શું કહું છું? અધ્રુવીય આણ્વીય ઘન બને કોનો બનેલો હોય? કે પરમાણુ જોડાણો એકબીજા એનો બનેલો હોય તો ઘટક કણ તરીકે કોણ છે આની અંદર? પરમાણુ છે બરોબર છે. પછી બીજી વસ્તુ જોવાની આની અંદર એક ભેગી વાહકતા. શું જોવાનું છે? તો તમને ખબર છે આયોડીન હાઇડ્રોજન CO2 CCl4 હિલિયમ આ બધે વિદ્યુતના વાહક હોય કે અવાહક હોય? તો કે આ બધાય હાલો અવાહક હોય બરોબર. ત્યાર પછીનું ભેગું જોવાનું છે બરાબર. સ્વભાવ મતલબ ભૌતિક સ્વભાવ. વાતાવરણના તાપમાન અને વાતાવરણના દબાણે કેવા હોય? આ બધે ક્યાં સ્વરૂપે હોય? ઘન પ્રવાહી વાયુ ક્યાં સ્વરૂપે હોય? બધે પ્રવાહી અથવા તો વાયુ મોટા ભાગના બરાબર છે. ઓકે CCl4 છે જનરલી પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. તો સ્વભાવ જનરલી રૂમ ટેમ્પરેચર કેવા હોય? પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપે જનરલી અસ્તિત્વ ધરાવે. પછી તો કે હજી એક ગુણધર્મ આની અંદર લખવાનો આપણે કયો? તો કે એનો ગલન બિંદુ અથવા તો એના ઉત્કલન બિંદુ. તમે મને કયો વિસર્જન બળ લાગે છે અને ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હશે કે નીચા હશે? નીચા હશે બરોબર. આટલું તમે લખી નાખો 2 માર્કમાં મળી જાય. આપણે ખાલી આમ બુકમાં તમને આ બધું લખાણ દેવું આપણે એનું પોઈન્ટ આઉટ કરી નાખો. આટલી વસ્તુ છે આ બળની અંદર હોય અથવા તો આ પ્રકારના ઘનની અંદર આટલી વસ્તુ એક પેરેગ્રાફ ખાલી વાંચી લેવો કોઈ રહી નથી જતું મારાથી. બીજું અધ્રુવીય ઘન જે લખ્યો છે આમાંથી કોઈ પોઈન્ટ આપણો રહેતો નથી. અને અધ્રુવીય ઘન એક વાંચી પછી આપણે બીજા તરફ જઈએ. જનરલી કેવા છે? પ્રવાહી એટલે વાતાવરણના તાપમાન અને દબાણે પ્રવાહી એટલે વાયુ હોય ને ભૌતિક સ્વભાવ તરીકે ફક્ત કેવા છે? રેડ બાકી નથી ને. ઓકે ચાલો હવે વિડિયો પર જઈએ આપણે. દુનિયાની ઘરમાં ખબર પડે દ્વિધ્રુવીયની વાત છે. હાલો પહેલા આપણે શું જોવાનું? સૌપ્રથમ એક્ઝામ્પલ માનો કે HCl SO2 એમોનિયા બરોબર. એમોનિયાની અંદર નહીં લખે હાઇડ્રોજન બની લખે તો પણ ચાલશે. ભાઈ એક્ઝામ્પલ આ ધ્રુવીય છે પરમાણુ જો બેની અંદર તફાવત પડે છે. ઓકે જો આની અંદર બીજું ક્રમ ચાલી કે ઘટક કણો કોણ હોય? તો કે સીધી સિમ્પલ વાત છે. અહીંયા પણ ઘટક કણો કોણ હશે? તો કે પરમાણુ જ હશે બરોબર છે. બીજી વાત પછી આની અંદર લખી નાખું બધું આકર્ષણ બળ. તમે વિચારો કયું લાગે આની અંદર બરોબર. પછી વાહકતા વાંચી નહીં બોલતા જોઈ ભૌતિક સ્વભાવ અને જેટલું જાતે કરી નાખશું અને બહુ મોટી વસ્તુ છે નહીં. બરાબર ચાલો હવે આકર્ષણ બળની અંદર કયું લાગે? દ્વિધ્રુવીય પ્રકારનું
ઘનતા કે વાહકતા કેટલી હોય? વાહકતા એટલે કેવો હોય? ભૌતિક સ્વભાવે આ પણ મૃદુ હોય, પણ આના કરતા અધ્રુવીય આણ્વીય ઘન કરતા થોડાક સખત. સમજમાં આવે છે આ વસ્તુ? બરોબર? અથવા તો પછી લખીએ આપણે આ પણ તમે જોયો HCl SO2 એમ તમને કેવા જોવા મળે? વાયુ અથવા તો SO2 કિસે તો વાયુકણિક અસ્તિત્વ ધરાવે છે. ગલન બિંદુ ઉત્કલન બિંદુ આમાં પણ નીચા હશે, પણ આના કરતા ક્લિયર બન સમજમાં આવે આખી બાબત? બરાબર. ચાલો ત્યાર પછી ત્રીજો ભાગ જોઈએ. હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થ. બરાબર. હવે આની અંદર એક્ઝામ્પલ તરીકે એમોનિયા પણ લખી શકો તમે, એમાં કઈ ખોટી માં હાઇડ્રોજન બંધ બને. HF પણ લખી શકો. બરોબર. આની અંદર ઘટક કણો સેમ ટુ સેમ હોય. બરાબર. આકર્ષણ બળ તો ખુદ પોતે એક છે. વાહકતા, પછી ભૌતિક સ્વભાવ, પછી ગલન બિંદુ અને ઉત્કલન. બરોબર. આની અંદર ઘટક કણ તરીકે આપણે ખ્યાલ છે કોણ હશે? ઘટક કણ તરીકે પરમાણુ. આકર્ષણ બળ સીધો અમે દેખાય છે. હાઇડ્રોજન બંધ એક પ્રકારનું આકર્ષણ બળ છે. બંધ કયો કે બળ કે બે હોય તો એક જ. બરાબર છે. વાહકતા તો આપને ખબર છે ભાઈ, અવાહક હોય. ભૌતિક સ્વભાવ છે એ જનરલી કેવા હોય? આના પણ પોચા જ હોય તો મૃદુ જ કહી શકાય. બરાબર. પણ ઘણી વખત કઠણ પણ હોય, કારણ કે બરફ તરીકે હોય હાઇડ્રોજન બંધ બની જાય બધા. અને પાણીના 4 અણુ જોડે જ્યારે બરફનો એક અણુ બને આવું ઉપર ભણી ગયા કરો. બરોબર છે. તે પોતે પોતા હોય, ઘણી વખત સખત પણ હોય. આના કરતા સખત થાય. બરોબર છે. આ પણ જનરલી તમને કેવા જોવા મળે? પ્રવાહી અને ઘન. એ વાયુ તો ના કહેવાય. હાઇડ્રોજન બંધ જો પ્રબળ બની જાય તો કેવા બને? ઘન. હંમેશા હાઇડ્રોજન બંધ એક મુદ્દો યાદ રાખવાનો કે જેમ ભૌતિક અવસ્થા છે એ તમારી વાયુમાંથી પ્રવાહી ને પ્રવાહીમાંથી ઘન આવે, હાઇડ્રોજન બંધ વધે તો જ થાય. સમજમાં આવે આખી વસ્તુ? મને તમને પૂછ્યું કે H2O સોલિડ, H2O લિક્વિડ અને H2O ગેસ, આમાંથી હાઇડ્રોજન બંધ શેમાં પ્રબળ હોય? તો સીધી સિમ્પલ વાત, ક્યાં પ્રબળ હોય? સોલિડ ની અંદર પ્રબળ હોય. કારણ કે સોલિડ તો જ બન્યો છે. હાઇડ્રોજન બંધની સંખ્યા શું થઈ હોય એની અંદર? તમને H2O કરતા બીજું કોઈ એક્ઝામ્પલ આપે, મને એમોનિયાનું એક્ઝામ્પલ આપ્યું તો આ જ વસ્તુ જોવા મળે. તમને હાઇડ્રોજન બંધ એ ઘન પદાર્થની અંદર સૌથી વધુ પ્રબળ જોવા મળે. બરાબર. ચાલો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આના જનરલી પણ કેવા કહી શકો તમે? નીચા જ હશે, પણ આના કરતા પાસે કેવા હશે? ઊંચા હશે. ઓકે. ત્યાર પછીના પોઈન્ટ ઉપર આપણે જવાનું છે. બરોબર. આ આણ્વીય ઘનનું કામ પૂરું થઈ ગયું. આ ત્રણ પ્રકાર આવશે. બરોબર. દ્વિધ્રુવીય પ્રેરિત અહીંયા કોઈ આવશે નહીં. બરાબર છે. ત્યાર પછીના પોઈન્ટ ઉપર આપણે જઈએ અને નંબર 2 નું વર્ગીકરણ આપણે આપ્યું છે. કેવું આપ્યું છે? કે આયનીય ઘન. આયનીય ઘન પદાર્થ આપણે દેખાય છે સામે એક્ઝામ્પલ આપણે લખેલા છે આયનીય ઘન પદાર્થ. બરાબર. તો પહેલા તો એક્ઝામ્પલ તરીકે તમે આરામથી લખી શકો કોણ કોણ હોય આની અંદર. ફોર એક્ઝામ્પલ NaCl, KCl, બરોબર. પછી MgCl2 છે, CaF2 છે. આ બધા એના એક્ઝામ્પલ્સ થશે. બરાબર. પછી લખશું આપણે અહીંયા આનો ઘટક કણ, પછી આકર્ષણ બળ, પછી વાહકતા, ભૌતિક સ્વભાવ, ગલન બિંદુ અને ઓકે. હવે ઘટક કણ તરીકે કોણ હોય? તો સીધી NaCl કેમ બને? આયન હોય. બરાબર. ઘટક કણ તરીકે કોણ હોય? આયન હોય. આકર્ષણ બળ કેવું લાગે? તો કે આયનો જ્યારે જોડાય ત્યારે કુલંબિક બળ લાગે. આ સીધી ને સિમ્પલ વાત છે. આયનો જ્યારે ધન આયન ને ઋણ આયન જોડાય તો ઉપર વીજભાર છે અને વીજભાર વચ્ચે જે બળ લાગે ને કયું બળ કહેવાય? કુલંબિક બળ કહેવાય. તો અહીંયા જે બળ લાગશે ને કયું બળ કહેશું આપણે? કુલંબિક બળ. આયનીય બળ કહો તો પણ ખોટું નથી. આયનીય બંધ છે તો આયનીય બળ પણ લાગે, પણ જનરલી તમે કયું બળ કહી શકો? કુલંબિક બળ કહી શકો. હવે જો વાહકતામાં તમને ખબર છે કે આ આયનો બધે મોટા ભાગના ઘન પદાર્થો હોય. આયનીય પદાર્થ મોટા ભાગના કેવા હોય? ઘન પદાર્થો. તો તમને આની અંદર ખબર છે કે આની વાહકતા કેવી હોય?
તો કે જો આ ઘન પદાર્થની અંદર હોય ને તો આ કેવા હોય વિદ્યુતના અવાહક NaCl સોલિડ ફોર્મમાં વિદ્યુતનું વહન કરે નહીં પણ આ વિદ્યુતનું વહન ક્યારે કરે તો કે જો પ્રવાહી હોય પ્રવાહી કાં તો જલીય દ્રવ્યમાં ખબર પડે શબ્દમાં મારા પ્રવાહીનો મતલબ શું NaCl ને ગરમ કરવાનું છે તમારે એને શું બને પ્રવાહ અને પાણી નાખો તો શું બને તો આ બેની અંદર જો તમે ગરમ કરો તો એની NaCl વચ્ચેનો બંધ તૂટે અને આયનો કેવા થાય મુક્ત થાય તમને ખબર છે તમને આગળ ભણાવ્યું છે કે આયનો દ્વારા વિદ્યુતનું વહન થઈ શકે તો જો એ પીગલિત અને જલીય દ્રાવણની અંદર હોય તો વિદ્યુતનું વહન થાય ઘન અવસ્થાની અંદર વિદ્યુતનું વહન થઈ શકે નહીં તો વાહકતામાં થોડું કેવું કન્વર્ઝન આવશે કે ઘન પદાર્થમાં વાહકતાની જોવા મળશે નહીં પણ જો આ પદાર્થ પ્રવાહી અથવા તો આનું જલીય દ્રાવણ હશે તો આ વિદ્યુતના ખબર પડે શા માટે થશે કારણ કે જલીય દ્રાવણની અંદર અથવા તો પ્રવાહીની અંદર એના આયનો શું થાય મુક્ત થાય અને આયનો દ્વારા વિદ્યુતનું વહન થઈ શકે એટલા માટે એ વિદ્યુતનું વહન કરે અથવા તો વાહકતા ધરાવે એવું કહેવાય ભૌતિક સ્વભાવ તરીકે જનરલી આ બરડ કેવા હોય આમ સખત હોય પણ કેવા હોય બરડ સખત બરડ નો ખબર પડે તો કે આની સાપેક્ષે થોડા સખત હોય બરડ એટલે કે બ્રિટલ તૂટી જાય બરાબર NaCl નો તમે ક્રિસ્ટલ લ્યો આમ કરો તો શું થાય તૂટી જાય ને બરાબર સાકરનો કટકો તમે લ્યો આમ ફેંકો અથવા તમે ફેંકો તો શું થાય તૂટી જાય એનો મતલબ બ્રિટલ છે એટલે કેવું છે બરડ આમ સખત છે પોતે બંધની અંદર પ્રબળ પણ આમ કેવા કહેવાય બરડ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આના કેવા હશે કારણ કે આયનીય પદાર્થ છે પ્રબળ બંધ છે જેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા છે જનરલી ક્લિયર વન આયનીય પદાર્થની વાત ત્યાર પછીના મુદ્દા ઉપર જઈએ આપણે ત્રીજો પદાર્થ જોઈએ ત્રીજો પદાર્થ કયો કીધો છે તમને ધાત્વિય ઘન ધાત્વિય ઘનની અંદર એક્ઝામ્પલ તરીકે આમાં ઢગલો હોય આપણી પાસે બરોબર ઝિંક છે કોપર છે આયર્ન છે આ બધી ધાતુઓ છે બરોબર ઓકે હવે આની અંદર ઘટક કણ લખશે આકર્ષણ બળ પછી વાહકતા ભૌતિક સ્વભાવ અને પછી ગલન બિંદુ અથવા તો આની અંદર ઘટકકણ તરીકે શું હોય એ વાત આની અંદર ઘટકકણ તરીકે ધાતુના પરમાણુ હોય પણ કેવા ધાતુના પરમાણુ હોય અને સરસ મજાનો શબ્દ આપ્યો છે બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનામાં ધન આયન શું કીધું બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોન સમુદ્રમાં ધન આનો મતલબ શું થાય તમને વર્ષો પહેલા હું એક વાત કરતો માનો કે Zn ધાતુ છે Zn ધાતુ તો Zn માંથી વિદ્યુતનું વહન થાય ધાતુમાંથી વિદ્યુતનું વહન થાય અને કોના કારણે થાય તમને સારી રીતે ખ્યાલ છે કોના કારણે થાય મુક્ત ઇલેક્ટ્રોનના કારણે એમાંથી વિદ્યુતનું વહન થાય હવે આ જ્યારે ધાતુ અવસ્થાની અંદર હોય અથવા ઘન અવસ્થાની અંદર એટલે ધાતુના સ્વરૂપની અંદર હોય ત્યારે આની અંદર તમને કદાચ મેં રાસાયણિક બંધનમાં સમજાવ્યું પણ આ ઝિંક નંબર 30 તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય R 3d10 4s2 તો આની અંદર બાહ્યતલ કક્ષાના ઇલેક્ટ્રોન આ તો આખી ભરાઈ ગઈ આ આખી ભરાઈ ગઈ પણ આમાંથી પહેલા બહાર નીકળશે મુક્ત ઇલેક્ટ્રોન તો આ 4s માના ઇલેક્ટ્રોન છે બે ઇલેક્ટ્રોન બરોબર છે એ Zn થી દૂર ન થાય પણ માનો કે આ ઘન પદાર્થ હોય ને આ ઘન પદાર્થની અંદર આ બે ઇલેક્ટ્રોન Zn છે એના ઇલેક્ટ્રોન થી કર્નેલ તરીકે વર્તી છે શેના તરીકે શબ્દ એક વખત તમે સમજાવો તો 11 નો ધોરણ કર્નેલ નો મતલબ શું થાય કે કર્નેલ નો મતલબ એવો થાય કે પરમાણુનું કેન્દ્ર અને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન કર્નેલ નો મતલબ શું થાય પરમાણુનું કેન્દ્ર અને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન ઝિંક માટે હું કર્નલ કહું તો 30 પ્રોટોન અને આ આર્ગોન અને આ 3d मतलब 30 प्रोटॉन 18 અને 10 આ એટલે 28 ઇલેક્ટ્રોન અને 30 પ્રોટોન આને શું કહેવાય કર્નેલ કહેવાય કર્નેલ નો મતલબ શું કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એની પાસે જ હોય પણ એ જનરલી ગણતરીમાં આવે નહીં જ્યારે ક્યારે પણ ધાત્વિય બંધ બને ત્યારે કર્નેલ તરીકે અસ્તિત્વ થાય ત્યારે કોઈ પણ બંધ બનાવવાની વાત આવે ત્યારે કર્નેલ તરીકે જ બંધ બનાવે કોઈ પણ સાથે મારે હું કહું સોડિયમ તો બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન દૂર થાય ને તો બાકીનું જે વધ્યું ને
અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન પ્લસ પ્રોટોન પાછળના તરીકે વર્તન કરે કર્નેલ કહેવાય. સમજ બાકી વસ્તુ આવે છે બરોબર. તો જો કર્નેલ તમે કહો તો 30 પ્રોટોન ને 28 ઇલેક્ટ્રોન સાથે તો એની ઉપર ધન બીજ બરાબર કેવો બીજ બરાબર એની ઉપર. તો મારો કે અહીંયા ધાતુના જે પરમાણુઓ ગોઠવાયેલા છે શું ગોઠવાયેલા છે ધાતુના જે પરમાણુઓ છે એ માનો કે અહીંયા શું થયેલા છે બધા ગોઠવાયેલા છે. તો આ બધા ઉપર આંશિક કહું છું પૂર્ણ ઇલેક્ટ્રોન સંપૂર્ણ દૂર થઈ જતા નથી. આ બધા ઉપર આંશિક કેવો વીજભાર આવી જાય કે આ બધા ઉપર આંશિક સમજાવવા માટે લખું ખરેખર અંદર ધન હોતો નથી કારણ કે ઇલેક્ટ્રોન દૂર નથી થતા પણ એ ગણતરીમાં હોતા. આ એના જેવી વસ્તુ છે મતલબ તમારી પાસે 5000 રૂપિયા છે પણ તમને ખબર છે કે આ 5 માંથી 1500 રૂપિયા આપણે જેની પાસેથી ઉછીના લીધા તમારી પૂરી ખાવા એને પાછા આપવાના છે. સમજતા આપની વાત બરોબર. તો તમને એકંદરે ખબર છે મારી પાસે કેટલા છે 5000 પણ એકંદરે શું ખબર છે ખરેખર આ 5 માંથી મારો હિસ્સો કેટલાનો છે 3500 રૂપિયા છે. બાકીના 15 તો ખરેખર મારા આમ તમારા છે 3535 પણ બીજાને દેવાના છે કે જે આપણે ઉછીના લીધા હતા પહેલા. એટલે સેમ વસ્તુ આ બને છે કે જે ધાતુ છે એ જ્યારે આની અંદર હોય ઘન અવસ્થાની અંદર બરાબર ત્યારે જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એને ખબર છે કે આ ઇલેક્ટ્રોન ખરેખર આપણા જો કોઈ બાજુનો છે આ ઇલેક્ટ્રોન થઈ જાય વહી જાય કે આપણી પાસે રહેવાના નથી. અને એ સ્વભાવે જ્યારે ધાતુ રહે ને એને શું કહેવાય કર્નેલ. હવે ખ્યાલ પેલા કેવું છે કર્નેલ શું થાય બરોબર છે. તમને ખબર છે ખરેખર નાસ્તાની પેટી બાજુવાળાની આપણી પાસે છે આપણે ખાઈ શકીએ પણ ખરેખર નાસ્તો આપણો કહેવાય બરાબર. ઓકે તો જો માનો કે બે ઇલેક્ટ્રોન છે એની પાસે બાહ્યતમ કક્ષામાં હું આ બે ઇલેક્ટ્રોન દર્શાવું આ દરેકની બાજુમાં જશે પણ એ એને પોતાના ગણશે નહીં. હવે તમને ખબર છે કે ધાતુની અંદર જો વાત કરીએ તો આ બધા ઇલેક્ટ્રોન છે અથવા તો બધા પરમાણુઓ છે ધાતુના એની ખૂબ જ ક્યાં છે એટલે હવે શું થશે ખબર આ પરમાણુઓ નજીક આવશે ને એટલે આ જે ઇલેક્ટ્રોન થયો ને મતલબ આ વચ્ચેનો ઇલેક્ટ્રોન ઈ આના તરફથી આકર્ષણ બળ કરે આના તરફથી આકર્ષણ બળ કરે કે ના કરે કારણ કે ઈ તો બે નજીક છે. હવે ખરેખર આ ઇલેક્ટ્રોન જેવું થઈ ગયો આ બે પરમાણુ વચ્ચે સહયારો સેમ આના વચ્ચે પણ સહયારો થઈ ખ્યાલ પડે છે. સેમ દરેકની અંદર આ વસ્તુ જોવા મળે કોઈ એકની અંદર નહીં. મગજ તમે ક્યાં કે મારી વાત હું શું કહેવા માંગુ છું કે એના કારણે આ મજબૂત બને આ ધાતુ મજબૂત બનવાનું કારણ ખ્યાલ પડે કે જે આ રખડતા ઇલેક્ટ્રોન છે ખરેખર એના છે પણ એ ગણતા નથી. તો આ રખડતા ભટકતા જે ઇલેક્ટ્રોન છે એ રખડતા ભટકતા ઇલેક્ટ્રોન આજુબાજુવાળા બધાને આકર્ષણ બળ લગાડી શું કરી આવશે બધા આજુબાજુના પરમાણુ શું કરી આવશે આકર્ષણ બળ લગાડી આવશે. એના કારણે આ ધાતુના પરમાણુ હજી વધારે નજીક આની તરફ જશે બરોબર. એટલા માટે કીધું બીજ સ્થાનીકૃત ઇલેક્ટ્રોન સમુદ્રના નમૂનામાં ધન આવે કેમ સમુદ્રની અંદર પાણી છે એનું વહન થતું હોય ને એમ આ કહે છે કે આ ઇલેક્ટ્રોન છે એનું આમ બધાય અંદર શું થતું હોય વહન. હવે આ ઇલેક્ટ્રોન છે આ પરમાણુ પૂરતો સીમિત રહેતો નથી કે આ પરમાણુ પાસે હોય છે આ પરમાણુ પાસે હોય છે. હવે આ ઇલેક્ટ્રોન આની પાસે રહ્યા સમજદાર છે બધાય પોતપોતાના ઇલેક્ટ્રોન છૂટા કરી દીધા એટલે ખરેખર એ બધા એક અંદરો અંદર જ છે પણ એ બધા વચ્ચે પાર્ટનરશિપ થાય. આ એને દેવા છે તમે બધા નાસ્તો તમારા વચ્ચે કરી પછી બધા નાસ્તો કરો બોલો ની ખબર નથી પણ આપણે ખબર છે ખરેખર આવડે જે અમારા તમારે બધા ખાવા જોઈએ ખ્યાલ પડાકી મારી વાત બરોબર. સેમ ઇલેક્ટ્રોન છે કે આના ઇલેક્ટ્રોન જે બાહ્યતમ કક્ષાના કર્નેલ સિવાયની જે વાત હતી એ ઇલેક્ટ્રોન બધા સાથે સહ્યા ઇલેક્ટ્રોન તો પોતપોતાના બહાર જેટલા જોઈએ એટલા જ છે એમાં ઘટ આવતી નથી. પણ આ એવું વિચાર છે ખરેખર આ ઇલેક્ટ્રોન આપડા નથી એવું બધાય પરમાણુ વિચાર છે કર્નેલ તરીકે અસ્તિત્વ ધરાવે એના કારણે જે બાકીના ઇલેક્ટ્રોન જે વિધાતા બાહ્યતમ કક્ષાના એના એ ઇલેક્ટ્રોન છે બાજુબાજુના પરમાણુ વચ્ચે શું કરશે આકર્ષણ કરશે. એ આકર્ષણ બળના કારણે શું છે આ વચ્ચે બંધ બનશે અને આ બંધના કારણે બધા ઇલેક્ટ્રોન છે એવું થાય ફરવા માટે મુક્ત થશે અને આ મુક્ત થાય છે એના કારણે વિદ્યુતનું શું થાય ઇઝ ઇટ ક્લિયર. આ શબ્દ ખબર પડ્યો કે ઇલેક્ટ્રોન સમુદ્રના નમૂનામાં ધન આયન શું છે બરાબર. એટલે ઘટક કણ તરીકે આ લોકો શું બોલે છે ઇલેક્ટ્રોન સમુદ્રના નમૂનામાં ધન આયન. ખ્યાલ પડ્યો આખી વસ્તુ આખી તમે પરમાણુ કહી શકો પણ ખરેખર આ પરમાણુ નથી કે ધન આયન છે. ધન આયન એટલે મેં તમને કયો કીધું
કર્નેલ વાળો ધન કહેવાય. ધન એટલા માટે કહેવાય કે પ્રોટોનની સંખ્યા છે 30 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે 28 છે. તો સીધી વાત છે, પ્રોટોનની સંખ્યા વધે એટલે એના ઉપર કેવો વીજભાર આવે? ધન વીજભાર આવે. બરાબર. ઓકે, આકર્ષણ બળ કયું લાગે? તો કે ધાત્વીય બળ લાગે આની અંદર. બરાબર. તો ધાત્વીય બળ કયો? વાહકતા આની અંદર સુવાહક હોય. ભૌતિક સ્વભાવ તરીકે તો કે કઠણ હોય, મજબૂત કહી શકાય. આવે બરાબર. ચાલો, વાત આપણે તાપમાન અને દબાણ એટલે ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય. બીજું આની અંદર બીજી કેરેક્ટરિસ્ટિક એ છે, આની અંદરથી ઉષ્માનું વહન પણ થઈ શકે. આ તો મત્સ્યનું વહન થઈ શકે. અને આ ઉષ્માનું વહન કોણ કરે? તો કે ઇલેક્ટ્રોન કરે. માનો કે હું અહીંથી ઉષ્મા આપું છું. શું આપું છું? અહીંથી ઉષ્મા આપું છું. તો એ ઉષ્મા છે બરોબર, એ પેલા કોણ ગ્રહણ કરશે? તો કે ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન વાઇબ્રેટ થતો તો આ પાછું કોને ઉષ્મા આપશે? બીજા ઇલેક્ટ્રોન. આ પાછું ઇલેક્ટ્રોન કોને આપશે? બીજા. આમ કન્ટીન્યુઅસ ઉષ્મા છે એ મળતી જશે અને આખા સ્ફટિકની અંદર કે આખા પદાર્થની અંદર ઉષ્મા છે શું થઈ જશે? વહન થશે. ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમને યાદ કરો તો તમે કહેતા બરોબર કે જો આપણે સળિયાને ગરમ કરીએ તો આગળનો છેડો ગરમ થાય તો આપણે પાછળ પણ ગરમ લાગે. આ લાગે એ આ કારણોસર લાગે કે તમે જે આગળના છેડે ગરમ કર્યું એટલે ઈ ઇલેક્ટ્રોન છે ઈ પોતે ઉષ્મા ઊર્જાથી વાઇબ્રેશન કરી અને કોને આપે? બીજા ઇલેક્ટ્રોન. કન્ટીન્યુઅસ ઇલેક્ટ્રોનને ઉષ્મા ઊર્જા મળતી જાય એટલે ધીમે ધીમે એ આખા સ્ફટિકની અંદર ઉષ્મા છે શું થઈ જાય? પ્રસરણ થઈ જાય. એટલે ધાતુઓ છે બરોબર, એ ઉષ્માનું પણ શું કરી શકે? પ્રસરણ. તમે સીધો એક છેડામાં ગરમ કરો, સીધો તમને છેડો પાછળનો છેડો સીધો ગરમ લાગે નહીં, થોડોક સમય લાગે. આ સમય છે એ ક્યાં દરમિયાન થાય છે? બરોબર, વાઇબ્રેશન થાય એ દરમિયાન ઉષ્મા છે શું થતું હોય? વહન થતું હોય ઇલેક્ટ્રોનની અંદર. બરાબર છે. એ ઉપરાંત ધાતુઓની અંદર આ મુક્ત ઇલેક્ટ્રોન છે એના કારણે ચળકાટ પણ જોવા મળે. અમુક સંજોગોની અંદર આની અંદર રંગ પણ જોવા મળે છે. આ બધું કોના કારણે જોવા મળે? મુક્ત ઇલેક્ટ્રોન. ક્લિયર? ધાતુનો જે ગુણધર્મ બદલે છે બાકીના બીજા ઘન પદાર્થની કારણે એનું કારણ માત્ર ને માત્ર શું છે? મુક્ત ઇલેક્ટ્રોન. ક્લિયર? ઓકે, ચાલો. ત્યાર પછીનો અને ચોથો પદાર્થ આપણે જોઈએ એટલે તમને શું આપ્યું છે? સહસંયોજક અથવા જાળીદાર ઘન. બરાબર, સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થ. તો આની અંદર પણ જનરલી આપણે એક્ઝામ્પલ તરીકે જોશું. સહસંયોજક ઘન તો આપણે અઢળક ખબર છે, પણ આની અંદર બે ત્રણ પદાર્થના ખાસ એક્ઝામ્પલ આપવાના છે. એક તો SiO2 સિલિકોન ડાયોક્સાઇડ. શા માટે તમને હમણાં સમજાય? SiC સિલિકોન કાર્બાઇડ અને કાર્બોરેન્ડમ કહેવાય. એ ઉપરાંત હીરો, ગ્રેફાઇટ, આ બધા સહસંયોજક બનેલા જાળીદાર રચનાની ખાસ વાત કરવાની. સહસંયોજક બનવા ગમે એની વચ્ચે બને છે, પણ એની અંદર કેવો બધાની વાત કરી છે આપણે? જાળીદાર રચના જે થાય, સ્ફટિક રચના. જાળીદાર એટલે બીજું કઈ નહીં, સ્ફટિક રચના. બરોબર, એવી રચનાની આપણે વાત કરી છે. એવું જ્યાં બને SiO2 મેં તમને કી વિભાગમાં સમજાવ્યું. તમે કદાચ ફિઝિક્સ ની અંદર પણ ભણ્યા છે. SiO2 ક્યાં સુધી જોયું? જો યાદ હોય તો યાદ આવે આવું તો તમે ભણ્યું છે પણ તમને અમારું યાદ હોય? આ SiO2 ની સ્ફટિક રચના. બરોબર, આ તરીકે. એટલે આ બધે મેં એટલા માટે એક્ઝામ્પલ સહસંયોજક બંને આવા એટલા માટે એટલે કારણ કે આપણે કઈ રચનાની વાત કરવી છે? જાળીદાર રચનાની વાત કરવી છે એટલા માટે. બરોબર. હવે ઘટક કણ તરીકે આની અંદર પણ શું હોય છે? તો કે પરમાણુઓ જ હોય. કારણ કે મારો સિલિકોન છે, ઓક્સિજન છે, તેના પરમાણુ જશે ઘટક કણ તરીકે. આકાશના પર સહસંયોજક બંધ જ લાગવાના છે. વાહકતા તેની વાત કરશું, સ્વભાવ ખૂબ જ મજબૂત હોય. હીરો, ગ્રેફાઇટ ની વાત કરો તમે, સિલિકા એટલે રેતી, આંતિ મજબૂત બીજું શું દાંત પાડી નાખે. ગલન બિંદુ, ઉત્કલ બિંદુ ખૂબ જ ઊંચા. એટલે આની અંદર ખાસ હીરો અને ગ્રેફાઇટ બેની ચર્ચા થોડી કેવી આપણે કરવાની છે. થોડી માહિતી આપી છે. તો કે થોડી ઘણી માહિતી તમને 11મા ધોરણમાં આપેલી છે. એ જ માહિતી ફરી પાછી આપી છે. અને જે તે સમયે હું તમને કહેતો હતો કે આ આપણે ફરી પાછું 12મા ધોરણની અંદર હીરાની અંદર શું તો કે એક કાર્બન પરમાણુ તમારો છે કે બીજા કેટલા કાર્બન પરમાણુ આને જોડાયેલો છે? 4 કાર્બન પરમાણુ આ રીતે જોડાયેલો. હવે આ રચના છે એની આ કેવી થાય? આવી રીતે આ કન્ટીન્યુઅસ થાય. આવી સમજવા આપ્યો આ જાળીદાર રચના છે કે દરેકની અંદર હોય, પણ હવે આપણે દરેકની અંદર લખી શકીએ નહીં. અથવા તો યાદ આવે છે વર્ષો પહેલા ક્યાંક
બરાબર છે ખ્યાલ પડે આખી વસ્તુ તો હીરો છે આવી આ તો તમે જો આંખ કરો આગળ રચના દોરી શેકા નથી અહીંથી દોરી શેકા નથી અહીંથી દોરી શેકા મતલબ દોરો એટલે આખી જાળીદાર રચના છે બને અને આ વચ્ચે જે બંધ બને દરેક ની અંદર કેવો બંધ બને સહસ્ત્રીય બંધ બને જો કદાચ તમને યાદ આવે તો તમને વર્ષો પહેલા કહેતો કે હીરો છે પૃથ્વી પરનો સૌથી સખત અથવા કઠણ પદાર્થ છે બરોબર એનો ઉપયોગ ખાસ કરીને અપઘર્ષક પદાર્થ બીજા પદાર્થોની ધાર કાઢવાનો ઉપયોગ કરવામાં આવે બરોબર પણ હીરાની અંદર ચારે ચાર કાર્બન પરમાણુ જોડાઈ જાય છે બરોબર એટલે આની અંદર સંકરણ થાય તમારે કેવું તો કે sp3 क्यों संकरण થાય આ કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ 154 પાયરોમીટર sp3 સંકરણ થાય એટલે શું થાય સમચતુષ્ફલકીય આકાર બને પણ હીરા છે એમાં મુક્ત ઇલેક્ટ્રોન નથી એટલે વિદ્યુતનું વહન થઈ શકે નહીં એટલે ગ્રેફાઇટ ને આકૃતિ દોર તો તમને ખ્યાલ પડી જશે આપણે એક વખત આગળ વાત કરી જો ગ્રેફાઇટ ને આકૃતિ દેખાય તમને એમાં તમે વચ્ચે જો ષટકોણીય તમને આખું સ્તર આપ્યું છે બધા સ્તર છે પહેલું બીજું અને ત્રીજું એ સ્તરમાં તમે વચ્ચે ગમે એક પરમાણુ પકડો ત્રણ જ બંધ બનતા દેખાય છે અને ચોથો બંધ તમે ટપકા ટપકા વડે એ લોકો નીચે દર્શાવે ચોથો ઇલેક્ટ્રોન કેવો હોય મુક્ત હોય અને આ મુક્ત ઇલેક્ટ્રોન બે સ્તરને શું કરે જોડે દરેક પરમાણુ સાથે જોડેલા હોય પણ બુકની અંદર આપણે 2 ડાયમેન્શનમાં દરેક પરમાણુ સાથે આપણે લીટા તમે દર્શાવી શકો નહીં ખ્યાલ પડે આખી બાબત ચોથો ઇલેક્ટ્રોન છે એ કેવો હોય મુક્ત હોય એક તો સ્તર વાળું બંધારણ છે એટલે ગ્રેફાઇટ છે પોચો હોય સ્વભાવે નામ આપણે લોકોને ખબર પડે આપણે ગ્રેફાઇટ નો યુઝ તો કરીએ છીએ પેન્સિલ તરીકે બરાબર છે એટલે કેવું હોય મૃદુ હોય બરોબર ચોથો ઇલેક્ટ્રોન મુક્ત છે એટલે આ મુક્ત ઇલેક્ટ્રોન થી શું કરાવે ગ્રેફાઇટ માં વિદ્યુત નું ચોથો ઇલેક્ટ્રોન મુક્ત છે આ મુક્ત ઇલેક્ટ્રોન શું કામ કરાવે વિદ્યુત નું જો તમને કદાચ યાદ હોય તો એની અંદર સમજાવ્યું લાઇટર ની અંદર કેવી રીતે લાઇટર સળગી અસલ में क्रिया विधि एक कदा याद हो मतलब लाइटर જોયું ને લાઇટર ક્યું આપણે સીવાની જગાવ એ લાઇટર ની તમે કદાચ જો ખોલ્યું હોય ઉપરથી એટલે નીચે સ્પ્રિંગ હોય અને સ્પ્રિંગ ની જે ગ્રેફાઇટ ને કટકો જેને કાંકરી કે દાદા હોય ને તો ઈ પીતા હોય તો ઈ લગભગ જનરલી લાઇટર વાપરે તમને કદાચ ખ્યાલ હોય તો એની નીચે શું હોય ગ્રેફાઇટ નો આવી નાનો એવો કટકો હોય આપણે તો ઓલી લીડ વાળી પેન્સિલ નથી વાપરતા બે ત્રણ વખત થાય ને એવું એટલો જાડો હોય ટુકમાં બે ત્રણ લીડ વખત તમે હોય તો 0.5 અને 1 નંબર ઓકે આવો ને બધું બરોબર તો એટલું ખૂબ ટુકમાં તમારી પેન્સિલમાં કેટલો ગ્રેફાઇટ નો જાડો સળિયો હોય બરોબર એટલો જાડો સળિયો એની અંદર હોય તો પછી આ એકદમ ફિટ કરેલું બરોબર હવે એમાં જે લાઇટ હોય ને આવી રીતે બે ભાગ હોય તમે જોવો ને તો બે ભાગ દેખાય નહીં પણ બે ભાગ કરેલો એક ભાગની અંદર ગેસ ભરેલો બીજા ભાગની અંદર જે આપણે કામ કરીને બધું ફિટ કરેલું તો તમે આમ કરો એટલે અહીંથી સળગ તમે જ્યારે આમાં કરો એટલે શું થાય ખબર છે ગ્રેફાઇટ ના બે સ્તર વચ્ચે અપાકર્ષણ ઘર્ષણ થાય એટલે ચોથો ઇલેક્ટ્રોન શું થાય સ્પ્રિંગ રાખી તમે આમ તમે કરો એટલે સ્પ્રિંગ ઘસાય પણ યાર ગ્રેફાઇટ એટલે ઇલેક્ટ્રોન એમાંથી ચોથો ઇલેક્ટ્રોન શું થાય મુક્ત થાય ઈ મુક્ત ઇલેક્ટ્રોન છે એની અંદર નોઝલ હોય ઈ નોઝલ સીધી કોની અંદર દીધેલી હોય એને ગેસ થાય એટલે ઈ ઇલેક્ટ્રોન મુક્ત થયો એટલે ઈ ગેસ સળગો ને અહીંથી સીધો સ્પાર્ક થયો શિવાજી જગી ગઈ પણ તમે પાછું મૂકી દયો સમજ આવે આખી વસ્તુ નોઝલ માંથી તો ઇલેક્ટ્રોન આવશે આ નોઝલ માંથી ઇલેક્ટ્રોન આવશે તો ગેસ થશે તમે કેમ પ્રાઇમરી સળગાવો તમે ઘરે સ્ટવ ચાલુ કરો તો ઇલેક્ટ્રોન જે સ્પાર્ક થાય બીજું કઈ નથી થતું સમજ આવે આખી વસ્તુ જે હોય ઇલેક્ટ્રોન સ્પાર્ક થાય એ થાય તો સીધું એ શું કરે સળગી ગેસ થી સીધો સળગી જાય કે વિદ્યુત થોડી આગળ છે ને ફટાફટ પકડી સમજમાં આવે કે એ ગ્રેફાઇટ નું કામ છે તમે ગ્રેફાઇટ ઉપર બીજી કાંઈ નાખી કરી લેજો જો સળગે સમજમાં ન શકે એનું કારણ બધે ગ્રેફાઇટ જ છે અને ગ્રેફાઇટ માં રહેલો ચોથો મુક્ત ઇલેક્ટ્રોન છે ખરેખર સહસંયોજક ભાગ SiO2 છે SiC એટલે કાર્બોરેડિયમ કહેવાય બરાબર સિલિકોન કાર્બાઇડ એટલે કાર્બોરેડિયમ છે ખરેખર આ બધાય પદાર્થો વિદ્યુતના અવાહક છે અપવાદ તરીકે ગ્રેફાઇટ આ બધાય સખત છે સિલિકા એટલે રેતી એ પણ એટલું સખત છે કાર્બોરેડિયમ પણ સખત હીરો પણ એટલો સખત ગ્રેફાઇટ એક મૃદુ છે એ પાછળનું કારણ મુક્ત ઇલેક્ટ્રોન છે બરાબર છે અને એના કારણે ગ્રેફાઇટ જે વિદ્યુતનું વહન કરે અને સૌથી સારી વાત કે ગ્રેફાઇટ છે એ વિદ્યુતનું વહન કરે સાથે સાથે ઘન લુબ્રિકન્ટ તરીકે ઉપયોગ શેના તરીકે ઘન લુબ્રિકન્ટ માં ખબર પડે તમને જનરલ મતલબ બાઇક કે કાર કે એવું કંઈક હોય તો આપણે લુબ્રિકન્ટ તરીકે ઓઇલ નો ઉપયોગ કરીએ ઓઇલ નાખે ને આપણે કેસ્ટ્રોલ એક્ટિવ 40+ બરાબર તો એ ઓઇલ નું કામ શું છે કે તમારું એન્જિન ને સ્મૂથ રાખે મતલબ જે
ચાલતા હોય ભાગ એન્જિનના અંદરના, બરોબર છે, તો એને સ્મૂથ રાખે, બરોબર, એની વચ્ચે અપાકર અને આગતામાં તમે જોયું ને આમ ચાલતું હોય એડવર્ટાઇઝમાં તમે ઘણી વખત જોયું, બરોબર, એ જે ચાલતા હોય એન્જિનના ભાગની અંદર એકબીજાને અથડાય તો શું થાય? ઘર્ષણ થાય. એ ન થાય એટલે અંદર શું નાખવામાં આવે? ઓઇલ નાખે, એટલે ચિકાસના કારણે એને ઘર્ષણ થાય ખરી, તો થાય તો એને નુકસાન થાય, લોખંડને નુકસાન થાય નહીં, બરોબર, એટલે ઓઇલ એની અંદર નાખવામાં આવે, એટલે એ લુબ્રિકન્ટનું કામ કરે. શું કામ કરે? લુબ્રિકન્ટનું કામ કરે. આવી જ રીતે માનો કે સિમેન્ટ જ્યાં બનતી હોય, શું બનતી હોય? સિમેન્ટ. તો માનો કે પથ્થરનું ક્રશર કરે, ઓ પથ્થરનું ક્રશર કરે ત્યાં ખબર બેરિંગ જોઈએ ચકાવણી ફેરવવા. ઓ માનો કે ત્યાં ખબર આપણે ગ્રીસ ભરી હતી, પણ અહીંયા એટલું ઊંચું તાપમાન, એ પથ્થરનું ક્રશર કરે એટલે એટલું ઊંચું તાપમાન હોય કે તમે કદાચ ગ્રીસ નાખો તો સીધું સળગી જાય. ગ્રીસ થી સીધું અથવા તો સોલિડ માંથી સીધું ગેસિયસ ફોર્મમાં રૂપાંતરિત કરે, લિક્વિડ સોલિડ માંથી લિક્વિડ, લિક્વિડ માંથી સીધું ગેસ, કારણ કે એટલું ઊંચું તાપમાન, કારણ કે એટલું ક્રશર થાય, બરોબર, એટલે ત્યાં આવો પ્રવાહી લુબ્રિકન્ટ ત્યાં ચાલે નહીં, તો ત્યાં ગ્રેફાઇટ જેવા ઘન લુબ્રિકન્ટનો ઉપયોગ કરવામાં આવે. અથવા તો મને આપણે ખબર કહીએ ને આપણે ભવરીઓ કહીએ જ્યાં કાંકરી બનતી હોય, બરોબર, તો એ બધા જગ્યાએ ઉપર આવા ઘન લુબ્રિકન્ટ, કારણ કે સિલિકા છે, બરાબર, અથવા તો ગ્રેફાઇટ છે, સિલિકોન્સ છે, આ બધાનો ઘન લુબ્રિકન્ટ તરીકે લોકો ઉપયોગ કરે. ક્લિયર? બરાબર. ઓકે, તો આ તમારા શું થયા? સ્ફટિકમય ઘન પદાર્થનું આ 5 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે. તમને ટેક્સ્ટ બુક ની અંદર પણ કોષ્ટક સ્વરૂપે આનું વર્ગીકરણ કરી અને તમને આપેલું છે. રેડી? ખ્યાલ પડે છે? ઓકે, ચાલ હવે એની અંદર 2 4 5 પ્રશ્ન આપ્યા છે લખાણ સંબંધિત કે એવા કંઈ. ઘન પદાર્થોને તેમના કાર્યશીલ આંતરઆણ્વીય બળના સ્વભાવ પર આધારિત જુદા જુદા પ્રકારોમાં વર્ગીકૃત કરો, એવું આપણને કીધું છે, બરોબર. અને એક આવો જ પ્રશ્ન ક્યાં આપ્યો છે ભેગો ભેગો સ્વાધ્યાય. ઓકે, પેલા હું તમને આ કામ કરાવી દઉં. 1.5 નંબરનું જો 1.5 એ તો પેલો પદાર્થ જો પોટેશિયમ સલ્ફેટ એટલે K2SO4 તો પછી ટીન એટલે Sn, પછી બેન્ઝીન એટલે C6H6, પછી યુરિયા જે નાનું પણ લખું, પછી એમોનિયા, બરોબર, પછી Hu, પછી ZnS, પછી ગ્રેફાઇટ, રુબિડિયમ, પછી આર્ગોન, પછી સિલિકોન. હવે આમાંથી શું કીધું આપણે કે એના આંતરઆણ્વીય બળોના સ્વભાવ પર આધારિત જુદા જુદા પ્રકારોમાં વર્ગીકૃત કરો. આપણે આ જે ભણ્યા એમાંથી કયો પદાર્થ શેની અંદર આવે એનું આપણે શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું છે. K2SO4 તો આયનીય થાય કે ન થાય? બરોબર. આ ટીન ધાતુ છે તો ધાત્વીય થાય, આ સીધું દેખાય. C6H6 અધ્રુવીય કહેવાય, બરોબર. કામ શું કહે છો તમે? અધ્રુવીય આણ્વીય ઘન. આખું નથી લખતો. યુરિયા, યુરિયાની અંદર શું આવશે? તમે અધ્રુવીય પણ લખી શકો અને હાઇડ્રોજન બંધ વાળો ભાગ પણ લખી શકો. ખરેખર યુરિયા સૂત્ર શું થાય? NH2COO, બરોબર છે. તો એને તમે જનરલી ધ્રુવીય ભાગની અંદર પણ કદાચ લખી શકો, એમાં કઈ ખોટું નથી. હાઇડ્રોજન બંધની અંદર પણ એ આવે, બરોબર. ચાલો, એમોનિયા, એમોનિયા પણ સીની અંદર આવે, દ્વિધ્રુવીય ની અંદર તમે લખી શકો અને હાઇડ્રોજન બંધની અંદર પણ લખી શકો. અને એવું કઈ ખબર ન પડે તો આણ્વીય ઘન લખી નાખો, શાંતિ. બરાબર આવી ગયું? વાત તમ કરી ગઈ. H2 આ હાઇડ્રોજન બંધ સ્પેશિયલી, ZnS આયનીય, ગ્રેફાઇટ સહસંયોજક, બરોબર, રુબિડિયમ ધાત્વીય, બરોબર, આર્ગોન અહીં મેં તમને બતાવ્યું છે હિલિયમ ના બધા નિષ્ક્રિય વાયુ કેવા થાય? અધ્રુવીય આણ્વીય ઘન થાય, બરોબર. સિલિકોન કાર્બાઇડ અહીં આપણે જોયું સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થ. રેડી? ચાલો, જો હવે ત્યાર પછીનો પ્રશ્ન શું આવ્યો? ઘન પદાર્થ એ ઘન અવસ્થા તથા પીગળિત અવસ્થામાં ઘણો સખત વિદ્યુતીય અવાહક છે અને ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે. તે કયા પ્રકારનો ઘન છે? કોઈ કીધું એક ઘન પદાર્થ છે એ પીગળિત અવસ્થામાં ઘણો સખત ને વિદ્યુતનો કેવો છે? અવાહક છે એવું કીધું. પીગળિત અવસ્થામાં અવાહક કીધું જો, બરોબર, અને ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે. તે કયા પ્રકારનો ઘન પદાર્થ હોય? તો પીગળિત અવસ્થામાં આપણે સુવાહક હોત તો આપણે શું કહેવાય? આયનીય ઘન પદાર્થ કહેવાય. પણ પીગળિત અવસ્થામાં પણ આપણે એને કેવો કીધો? અવાહક, ખૂબ ઊંચા તાપમાને પીગળે તો એ સહસંયોજક ઘન પદાર્થ આપણો થઈ. બરાબર ને? જો પીગળિત અવસ્થામાં સુવાહક કીધો તો આપણે કેવો કહેતે?
આયનીય આમ આપણે કેવો પડશે સહસંયોજક પછી શું કીધું આયનીય ઘન પદાર્થો પીગળિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે પરંતુ ઘન અવસ્થામાં નહીં સમજો આપણે વાત થઈ ગઈ બાબતની કયા પ્રકારના ઘન પદાર્થો વિદ્યુતીય વાહક ટીકનીય અને તન્ય હોય તો ક્યાં આવશે બરાબર ચાલો સ્વાધ્યાયની અંદર જો જો 1.3 નંબર છે ને નીચેના ઘન પદાર્થોને આયનીય ધાત્વિય આણ્વીય જાળીદાર અને અસ્ફટિકમયમાં વર્ગીકૃત કરો તમને બધાય આવડશે અમારા ખ્યાલ છે P4O10 છે NH4 SiC I2 P4 પ્લાસ્ટિક નો બધો અસ્ફટિકમય આવી ગયું ને ગ્રેફાઇટ બ્રાસ એટલે પિત્તળ મિશ્ર ધાતુ રૂબિડિયમ LiBr ને સિલિકોન આવશે બધા તમે વર્ગીકૃત કરતા શેની અંદર છે બરાબર તમે ટ્રાય કરજો ના આવડે મને કહેજો પદાર્થ તમને હું ગોતી દઈશ